સાર્થક ભાઈ આયા છે, કેમ છો? ગાયો ભેંસોના ડોક્ટર. મિત્રો ખબર નહીં બાઇક ને શિખર શું થયું, કઈ લીકેજ બીકેજ નહીં થતું કે? લાઈટ છે પણ બંધ કરો એટલે જોજો અંધારું કેટલું હે, અને બધી સાઈડ થી અંધારું છે. જય માતાજી મિત્રો, જય ચેહરમાં, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો મિત્રો જુઓ, વ્લોગ કેટલા વાગે ચાલુ કર્યો છે ખબર હે? 5:15 ચાલુ કર્યો છે. આજે તો આખો દિવસ ટાઈમ તો રહ્યો જ નથી, કેમ કે આજે અમારા એક ગેસ્ટ આયા હતા, પાટણ થી શેખ આયા હતા, અને ખરેખર આખો દિવસ એટલી બહુ મજા આવી ને, કેમ કે એમને તમે ઓળખતા જશો, ઇન્સ્ટાગ્રામ આઈડીમાં આપણે વિડીયો નાખી દીધી છે, તમે જોઈ લેજો. હાલ બેઠા હો આપણે સ્ટુડિયો ઉપર, અને જુઓ કોણ આવ્યું છે. આપણા સાર્થક ભાઈ આયા છે, કેમ છો? ગાયો ભેંસોના ડોક્ટર. મિત્રો કોઈ પણ ની ગાય ભેંસ અથવા કોઈ પણ બચ્ચું બીમાર હોય તો મારો નંબર ભાઈ નાખી દેશે, જરૂરથી કોન્ટેક્ટ કરજો. નવો ડોક્ટર બન્યો છું. શું વાત કરો, મદદ કરજો. જેટલી વાર લગન થઈ ગયા તમારે? લગન થઈ ગયા છે અને ટૂંક જ સમયમાં પિતા પણ થઈ જઈશ. શું વાત કરો, કોંગ્રેચ્યુલેશન. એટલે આપણે શું પબ્લિકલી બધાને કહી દઈએ. હા, એ વાત ચાલે. કુંવારી છોકરી હોય ને એને ચિંતા ના રહે. પિયુષભાઈ લગન થઈ ગયા હો ગયા? થઈ ગયા ના યાર, તમને શું લાગે? અરે હકીકતમાં થઈ ગયા. જે પ્રમાણે એમનું શરીર હાલ ઉતરી રહ્યું એ પ્રમાણે લાગે છે લગન નહીં થયા. જો ઉતરતું ના હોત તો પછી થઈ ગયા હોત. હાલ એને ના પાડી ને ભાઈ, ઘેર જઈને ભાભી પથારી ફેવરી નોખશે કે તમે નહીં થયા કે. હમણાં કોકનાથી વિડીયો કોલ માં વાત કરતા હતા. હવે ચમ બીવાણા. આ વિડીયો ભાભી જોતા હશે ને? જોવી છે ને તો એમને મૂકી તમે લિંક મોકલજો. આ ના પાડતા હતા, લઈમાં ક્લેમ કરતા કે પાછો આ વિડીયો કટ નહીં થાય. વિડીયો કટ મત કરજો. તમારે મેરેજ થઈ ગયા? તમે કુંવારા હો હજી? થઈ ગયા યાર, એમ? થઈ ગયા. બરોબર. ઓફિશિયલ મેરેજ છે. હું હતો લગનમાં. એવું? અરે આકાશબેન છેલ્લા છોકરા? 2 છોકરા. બોલા ઈયન ખબર નહીં હજુ, તમને ખબર હે? ખરેખર આજે જે ઊંઘ આવે છે ને, કેમ કે સવારે 4 વાગે આજે ઉઠ્યો હતો, કેમ કે આજે બપોરે અમારે ગેસ્ટ આવવાના હતા, એટલા માટે આજે વિડીયો શૂટિંગ બી નહીં થઈ, કેમ કે એ કામમાં વિડીયો બી શૂટિંગ કરવાનું ભૂલી ગયા હતા. અને જે પાછળ જે ગઈકાલની જે વિડીયો હતી ને, એ એડિટ કરવામાં મને 1.5 કલાક જેવો થઈ ગયો મિનિમમ. તો એ એડિટ કરતા કરતા ઊંઘ આવતી હતી એક સાઈડ, અને એક સાઈડ વ્લોગ એડિટ કરતો હતો. એટલે ખરેખર આજનો જે વ્લોગ એડિટ કરતી જે મારી હાલત થઈ ને, આંખો દુખો આવી ગઈ, આંખોમાં પાણી છાંટ્યું, કોઈ ઊંઘ ના મટે. અહીં નીચે જઈને ચા પીધી, કેમ કે ચા બી હમણાંથી છોડી દીધી હતી, તો બી ચા પીધી, ચાથી હવે ઊંઘ ના મટે. અને હવે થોડુંક શાંતિ હતી, હવે થોડી ઊંઘ ઉડી છે. તે હવે આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો નાખવા માટે એડિટ કરશો, અને એડિટ કરીને પછી નીકળવું હોય ઘરે. અને બહાર તો બહુ ઢાટ છે હાલ તો, હું તો સ્વેટર લાવવાનું ભૂલી ગયો. હવે આ તો ઠરતા જવાનો છો, અને એમાં પહેર્યું છે પછી અડધી બોયનું શર્ટ, અને કોઈ લાયા નથી કોને બોને બધવા માટે. હાથમાં ખાલી હાથ મોજા પડ્યા, એ બાઇકમાં આગળ પેલું જગ્યા હોય ને એ જગ્યાએ પડ્યા, બાકી કોઈ પહેરવા લાયા નથી. જોઈએ કેવું રહે. વિડીયો એડિટ કરી પછી મળું તમને. ચલો, વિડીયો એડિટ થઈ ગઈ છે, ઇન્સ્ટાગ્રામમાં પણ મુકાઈ ગઈ છે, અને વાગ્યા છે જુઓ 9 વાગ્યા છે. અને હવે આપણે ફ્રી થયા છીએ, હવે ઘરે નીકળવાનું છે. તો બસ હવે ઘરે જવાના છે. બહુ થાક લાગ્યો છે આજે તો. ચલો નીકળીએ. જો અંધારું થઈ ગયો, પંખા બંધ કરવાનું ભૂલી ગયો, અને મેઇન સ્વિચ દુકાન તો વધારી દીધી છે. અને હવે આપણે નીકળીએ. બાઇક નીચે પડ્યું છે, જઈએ. બારે તો જબરદસ્ત ઠંડી ચાલુ છે હાલ તો, અને આપણું બાઇક પેલી સાઈડ પડ્યું છે છેક. અને ઠંડી તો છે. હવે પાલનપુરમાં ઠંડી છે, તો વિચારો હવે ગોમડામાં તો કેટલી છે. હવે જવું છે આપણે ગોમમાં, અને શું ઠંડી આજ તો વાવવાની, કેમ કે આજે તો એકલું શર્ટ પહેર્યું છે, અને આ એ બી હાફ બોયનું, એટલે આમાં ઠરી જવાના છો આપણે. તો થોડો ઘણો તો બચાવ થાય કે યાર. તો મિત્રો સ્ટુડિયોથી નીકળ્યો હતો, અને રસ્તામાં આવતા જ આપણું બાઇક બગડ્યું છે. ખબર નહીં કેવી રીતે બગડ્યું છે, અચાનક ઊભું રહ્યું છે, અને ક્યારનો કિકો મારો પણ ચાલુ થતું નહીં. જો ચાલુ જ છે જુઓ, અને વાગ્યા છે 10, અને કિકો ક્યારનો મારું છું.
હલવાના છીએ આજે તો બરોબરના. એક સાઈડ ઠંડી લાગે છે ને એક સાઈડ બાઇક ચાલુ થતું નહીં. બરોબરના હલવાના છીએ આપણે તો. ખબર નહીં બાઇકને શિખર શું થયું, કઈ લીકેજ બીકેજ નહીં થતું કે કમ્પ્લેટ જ છે. આજુબાજુ અંધારું છે હાલ 10 વાગ્યા તો હવે. આજુ લાઇટ છે પણ બંધ કર્યું એટલે જોજો અંધારું કેટલું છે. અને બધી સાઈડથી અંધારું છે. અને આપણે આટલે બરોબરના હલવાના છો આજ તો. ફરી ટ્રાય કરીએ લાગે તો કિક. કિક મારી હું તો એટલો કંટાળ્યો ને હાલ ખરેખર. એ મિત્રો ચાલુ થઈ ગઈ છે બાઈક. તો ચલો જલ્દી જઈએ હવે, નકર બંધ થઈ જાય તો લોચા પડશે. આજ તો ખરેખર બરોબરના હલવાના હતા. મેં તો કીધું ચાલુ નહીં થાય ને તો લોચા પડી જવાના. આટલો કોઈ ભાઈ હલવા કીધું લોચા પડી જવાના એ કીધું મેં તો. મિત્રો ઘરે પહોંચી ગયા છીએ આપણે. અને ખરેખર આજે તો બહુ ઠંડી છે. ખરેખર આજ તો જે વીતી ગયો ને, કેમ કે વાગ્યા તો 10 જ વાગ્યા હતા. કોઈ વધારે મોડું બી નહોતું થયું. પણ જે બાઇક બગડી ગયું એટલે હું તો ગભરાઈ ગયો. કેમ કે આજુબાજુ ક્યાંય એવો ઇલાકો નહોતો કે બાઇક મતલબ કોઈ લેવા આવે કે ના આવે એવું કોઈ હતું નહીં. ફૂલ અંધારું હતું. અને માતાજી નામ લઈને કીકો મારી જ ગયો. અને 5 મિનિટમાં ચાલુ બી થઈ ગયું. તો સારું માતાજી દયાથી ચાલુ થઈ ગયું. નકર આવું કદી થયું નહીં મારાથી. કેમ કે બાઇક તો નવું જ છે. પણ આ પહેલી વખત આવું થયું છે. તો હવે વિચારીશું કે આટલો મોડો 10 વાગે ના આવું, જેટલું બને એટલું વહેલો આવું. તો ખરેખર આજ તો ગભરાઈ જ ગયા હતા. પણ તો બી ચલો કંઈ નહીં, જે બી થશે એ તમને બતાવવામાં આવશે વ્લોગમાં. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો. જય માતાજી, જય ચેહરમાં. વ્લોગને અહીંયા સમાપ્ત કરું છું. જય માતાજી.